ધોળકા બગોદરા હાઈવે પર એક ગોઝારો અકસ્માત સર્જાયો, જેમાં એક 1.5 વર્ષના બાળક સહિત 5 લોકોના મોત નિપજ્યા. ધોળકા બગોદરા હાઈવે પર સીએનજી રિક્ષા અને કારની સામસામે ટક્કર થતા ગમખ્વાર અકસ્માત સર્જાયો, જે અકસ્માતમાં 1.5 વર્ષના બાળક સહિત 5 લોકોના મોત નિપજ્યા છે. આ અકસ્માત ધોળકા બગોદરા હાઈવે પરના ખાનપુર ફાટક પાસે સીએનજી રિક્ષા અને કાર વચ્ચે સર્જાયો હતો. આ અકસ્માતમાં 4 લોકોના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા. 3 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા અને સારવાર દરમિયાન એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. ત્યારે આ સમગ્ર મામલે ધોળકા રૂરલ પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે. મૃતકમાં 14 વર્ષીય સગીરા, 1.5 વર્ષનું બાળક અને 2 પુરુષ સહિત 4 લોકોના મોત થયા છે. 3 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેને અમદાવાદ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. આ અકસ્માતો પાછળ અણધણ વહીવટ તેમજ નીતિ નિયમો વગર બનાવવામાં આવેલા રોડ રસ્તા અને ઘણી વખત વાહન ચાલકોના ટ્રાફિક નિયમો પાલન ન કરવા જેવા કારણો પણ જવાબદાર હોય છે. મહેસાણા દૂધસાગર ડેરીમાં 14.80 કરોડના બોનસ કૌભાંડ બાદ સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચે ફરિયાદના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. મહેસાણા દૂધસાગર ડેરીની ચૂંટણી જાહેર થતાની સાથે જે કહી શકાય કે વાતાવરણમાં ગરમાવો આવ્યો છે. ખાસ વાત કરીએ તો જે ડેરીના કર્મચારીઓમાં 14.80 કરોડ રૂપિયાની જે બોનસ જમા કરાવવામાં આવ્યું હતું તેને લઈને વાતાવરણ ગરમાયું છે. બોનસ કાંડની અંદર વિપુલ ચૌધરીની સંડોવણી બહાર આવતા સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે અને વિપુલ ચૌધરીની 2 દિવસ અગાઉ જ અટકાયત કરવામાં આવી છે. વિપુલ ચૌધરીના સમર્થનમાં હાલ જે કહી શકાય કે જે લોકો એકત્રિત થયા હતા અર્બુદા ધામ ખાતે, ત્યાં પણ 60થી વધુ લોકોની મહેસાણા પોલીસ દ્વારા અટકાયત કરીને રેલીને નિષ્ફળ બનાવી હતી. સાથે સાથે મોહજીભાઈ ચૌધરી વાઇસ ચેરમેન સહિત જે એમડી છે તેમની પણ હાલ આજે અટકાયત કરવામાં આવી છે. ત્યારે ડેરીના વાઇસ ચેરમેન મોહજીભાઈ ચૌધરીની પણ અટકાયત કરી છે. આમ કહી શકાય કે બોનસ કામનો રેલો જે છે ડેરીના ચેરમેન, વાઇસ ચેરમેન અને એમડી સુધી પણ ફેલાયો છે. ત્યારે આવનારા સમયમાં ભાગેડુ ડેરીના ચેરમેન છે આશાબેન ઠાકોર સહિત એમડી નિશિત બક્ષીની પણ અટકાયત થવાની સંભાવના પૂરી સેવાઈ રહી છે. રાજ્યમાં આગની ઘટનાઓ વધતા ફાયર વિભાગ મોડે જાગ્યું છે. ગાંધીનગરમાં ફાયર વિભાગ દ્વારા 98 ઓફિસ સીલ કરવામાં આવી, જેમાં હવેલી આર્કેડ, શાલીન કોમ્પ્લેક્સમાં કાર્યવાહી હાથ ધરવામાં આવી. આ ઉપરાંત સુમન ટાવરમાં પણ સીલિંગની કામગીરી કરવામાં આવી. ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં કુલ 709 એકમોમાંથી માત્ર 281 પાસે જ ફાયર એનઓસી છે તથા 428 એકમો એનઓસી વગર જ ધમધમી રહ્યા છે. 428 જેટલા એકમો ફાયર એનઓસી ન હોવાથી તમામને ફાયર વિભાગ દ્વારા નોટિસ આપવામાં આવી હતી. ત્યારે હવે ફાયર એનઓસી વગરના એકમોમાં સીલિંગની ઝુંબેશ શરૂ કરાઈ છે, જે અંતર્ગત સોશિયલ ડિસ્ટન્સ વગરની ધમધમતી લાઇબ્રેરી, ઓફિસો અને ગેરકાયદેસર બાંધકામો સામે આવ્યા છે. જેમાં ગાંધીનગરના 2 દિવસની અંદર 4 હાઈરાઇઝ બિલ્ડિંગના 200 જેટલી ઓફિસોને સીલ કરવામાં આવી છે. ભાવનગર મનપાએ દબાણો દૂર કરતા સ્થાનિકો અને મનપાના કર્મચારીઓ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. ભાવનગર મનપા દ્વારા બોર તળાવ વિસ્તારમાં ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં બોર તળાવની પાછળની બાજુમાં આવેલ સરદાર પટેલ સોસાયટીમાં આ ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું. ડિમોલેશન દરમિયાન સ્થાનિકો અને મનપાના કર્મચારીઓ વચ્ચે ઘર્ષણ પણ સર્જાયું હતું, જેમાં સ્થાનિકો દ્વારા પોતાના બાંધકામ આગળ દિવાલોનું કરેલું દબાણ દૂર કરાતા હોબાળો કરવામાં આવ્યો હતો. સ્થાનિકોનો આક્ષેપ છે કે વેપારીઓની સોસાયટીમાં જ મનપા કેમ ટાર્ગેટ કરી રહી છે, શહેરમાં અન્ય દબાણો કેમ દૂર કરવામાં નથી આવી રહ્યા. ત્યારે સામે મનપાના અધિકારીઓએ પણ કહ્યું હતું કે મનપા દ્વારા 1 વર્ષ પહેલાં નોટિસો આપવામાં આવી હતી, તેમ છતાં ગેરકાયદેસર દિવાલો ના હટાવવામાં આવતા દબાણો દૂર કરવામાં આવ્યા છે. ભાવનગર મનપાએ કડક હાથે કામ લેતા વર્ષોથી કરવામાં આવેલા દબાણોને પોલીસ પ્રોટેક્શન સાથે દૂર કરાયા. સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ પર ગંભીર આક્ષેપ કરવામાં આવી રહ્યા છે કે બાળકોના ભવિષ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે. હિન્દી અને ઉર્દુ માધ્યમની જે પ્રાથમિક શાળાઓ હોય છે તે શરૂ નહીં કરવામાં આવતા બાળકોના ભવિષ્ય અંધકારમાં જઈ રહ્યા છે. ત્યારે મહત્વનું છે કે છેલ્લા 5 વર્ષથી શાળાઓ બનીને તૈયાર છે, તેમ છતાં આ શાળાઓમાં શિક્ષણ કાર્ય શરૂ કરવામાં આવ્યું નથી. હિન્દી અને ઉર્દુ માધ્યમની પ્રાથમિક શાળા શરૂ ન થતી હજારો બાળકોને શિક્ષણથી વંચિત રહેવાનો વારો આવ્યો છે અને સમિતિના અધ્યક્ષ હર્ષ પટેલની જગ જાહેર લઘુભાષી વિરોધી વિકૃત માનસિકતા હોવાના કોંગ્રેસ દ્વારા આક્ષેપ પણ લગાવવામાં આવી રહ્યા છે. ઉપરાંત એ પણ આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે હિન્દી અને ઉર્દુ માધ્યમની પ્રાથમિક શાળા શરૂ નહીં કરીને બાળકો સાથે અન્યાય કરવામાં આવી રહ્યો છે અને ગરીબ શ્રમિક પરિવારના હજારો બાળકો સાથે ભેદભાવપૂર્ણ અન્યાય કર્યો હોવાનો પણ કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. ત્યારે હવે આ તમામ આક્ષેપ અને આરોપો વચ્ચે એ જોવાનું રહેશે કે 5 વર્ષથી બનેલી શાળાઓમાં શિક્ષણ કાર્ય કેટલાક દિવસોમાં શરૂ થાય છે.
રાજ્યમાં ઇન્ટર્ન ડોક્ટર્સો હડતાલ પર છે ત્યારે આજે તેમની હડતાલનો બીજો દિવસ છે તેવામાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશન પણ તેમની સમર્થનમાં આવ્યું છે. અંદાજે 2000 જેટલા ઇન્ટર્ન તબીબો સરકાર સામે લડી લેવાના મૂડમાં જણાઈ રહ્યા છે. ડેપ્યુટી સીએમ નીતિન પટેલ તરફથી સંતોષકારક જવાબ ન મળતા હડતાલ યથાવત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે હવે આ ઇન્ટર્ન તબીબોના સમર્થનમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશન સામે આવ્યું છે. ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા ઇન્ટર્ન તબીબોને સમર્થન જાહેર કરવામાં આવ્યું છે. આઈએમએએ સમર્થન આપતા નીતિન પટેલ અને આરોગ્ય અગ્ર સચિવને પત્ર લખ્યો છે અને આ પત્રમાં ઇન્ટર્ન તબીબોની માંગણી યોગ્ય હોવાની રજૂઆત કરી છે અને કહ્યું કે આ ન્યાયિક અને યોગ્ય માંગણી છે. ત્યારે મહત્વનું છે કે ઇન્ટર્ન તબીબો 3 માંગણીઓ સાથે ગઈકાલથી હડતાલ પર ઉતર્યા છે. સ્ટાઇપન્ડમાં વધારો, કોવિડ ડ્યુટી બદલ ઇન્સેન્ટિવ તેમજ બોન્ડ મુક્તિની ઇન્ટર્ન તબીબોની માંગણી છે. ત્યારે ઇન્ટર્ન ડોક્ટર્સ અને આઈએમએના સમર્થન બાદ હવે સરકાર શું નિર્ણય લે છે તેના પર નજર રાખવી ખૂબ જ જરૂરી છે. સુરત શહેરમાં આજે બીજા દિવસે પણ ઇન્ટર્ન ડોક્ટર્સની હડતાલ યથાવત રહી હતી, જેમાં મહત્વની વાત જે હતી કે સ્ટાઇપેન્ડના મુદ્દે રક્તદાન અને જનજાગૃતિના કાર્યક્રમો ડોક્ટર્સ દ્વારા આપવામાં આવ્યા હતા. સ્ટાઇપેન્ડના મુદ્દે ઇન્ટર્ન ડોક્ટરોની હડતાલ ચાલી રહી છે. હડતાલનો આજે બીજો દિવસ ચાલી રહ્યો છે, જેમાં સિવિલ હોસ્પિટલના જુનિયર ડોક્ટરો એસોસિએશનના 150 જેટલા તબીબો હડતાલ પર ઉતર્યા છે. હડતાલ પર ઉતરેલા તબીબોની માંગ છે કે તેમના હક મળે. જો સરકાર એ પ્રમાણે નહીં કરે તો તેઓ હડતાલ યથાવત જ રાખશે. તો ઇન્ટર્ન તબીબ દ્વારા સ્ટાઇપેન્ડ મુદ્દે લડી લેવા મક્કમતા દર્શાવવામાં આવી છે. આજે બીજા દિવસે ઇન્ટર્ન ડોક્ટરોએ બ્લડ ડોનેશન કરી માનવતા દાખવી છે. ઉપરાંત સ્ટ્રાઇકમાં માસ્ક વિતરણ, મહામારી સામે જાગૃતિ લાવવાની અપીલ સાથેના આ કાર્યક્રમો આપવામાં આવ્યા હતા. તો બીજી તરફ સ્મીમેર હોસ્પિટલના તબીબોએ હડતાલ સમેટી લીધી છે. તો સિવિલમાં બેઠેલા ઇન્ટર્ન તબીબો સરકાર પર દબાણ વધારવાની કોશિશ કરી રહ્યા છે. ત્યારે ઇન્ટર્ન ડોક્ટરોની હડતાલને લઈને સરકાર ઉપર કેટલું દબાણ આવે છે અને સરકાર કેટલી ઝૂકે છે તે આવનારા સમય જ બતાવશે. અમદાવાદ શહેરની અંદર કોરોનાના દર્દીઓ અને સંક્રમણમાં ઘટાડો થયો તેવું લાગી રહ્યું છે. ખાનગી હોસ્પિટલના 60% જેટલા બેડ હજુ ખાલી છે. અમદાવાદ શહેરમાં કોરોનાનો ગ્રાફ ફરી નીચે જઈ રહ્યો છે. અસારવા સિવિલ હોસ્પિટલમાં કોરોનાના 260 દર્દીઓ હાલ સારવાર લઈ રહ્યા છે. તો કેન્સર હોસ્પિટલ, યુએન મહેતા અને કિડની વિભાગમાં થઈને કુલ 440 દર્દીઓ હાલ સારવાર હેઠળ છે. વેન્ટિલેટર પર પણ 12 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. તો બીજી બાજુ અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં 60% બેડ ખાલી થઈ ગયા છે. કોરોનાના કેસો વધતા ખાનગી તેમજ સરકારી હોસ્પિટલમાં બેડ અને કોવિડ સેન્ટરોમાં બેડ વધારવા પડ્યા હતા, પરંતુ હવે ખાનગી હોસ્પિટલમાં આઇસોલેશન બેડ પણ ખાલી છે. 40 જેટલી હોસ્પિટલમાં તો વેન્ટિલેટર પર એક પર પણ દર્દી નથી. અમદાવાદની 107 ખાનગી હોસ્પિટલમાં કુલ 3775 જેટલા 2258 જેટલા બેડ ખાલી છે. શહેરમાં કોરોનાનું સંક્રમણ ઘટ્યું છે, પરંતુ મૃત્યુ આંક વધ્યો છે. સરકારી હોસ્પિટલની અંદર 1510 જેટલા દર્દીઓના મોત થયા છે, જ્યારે ખાનગી હોસ્પિટલમાં 606 જેટલા દર્દીઓના મોત થયા છે. રાજ્યભરમાં તબીબો હડતાળ પર ઉતરે છે, ત્યારે વડોદરામાં પણ તબીબો પોતાની માંગોને લઈને બીજા દિવસે પણ હડતાળમાં યથાવત રહ્યા હતા. વડોદરામાં ગોત્રી અને સયાજી હોસ્પિટલના 280 ઇન્ટર્ન તબીબો સ્ટાઇપેન્ડ વધારવાની માંગ સાથે હડતાળ પર ઉતર્યા છે. સ્ટાઇપેન્ડ 12,800 થી વધારીને 20,000 કરવાની ઇન્ટર્ન તબીબોની માંગ છે. રોજ કોરોના વોર્ડમાં કામ કરવાના ઇન્ટર્નને 1,000 રૂપિયા આપવાની પણ માંગ કરી રહ્યા છે. અમલવારી એપ્રિલ 2020થી કરવામાં આવે તેવી માંગણી ઇન્ટર્ન તબીબોમાં ઉઠવા પામી છે. માંગણી નહીં સંતોષાય ત્યાં સુધી હડતાળ યથાવત રહેશે. મુંબઈમાં ઇન્ટર્ન તબીબોને માસિક 39,000 રૂપિયા, કેરાલામાં 30,000 રૂપિયા સ્ટાઇપેન્ડ આપવામાં આવે છે, જ્યારે તેની સરખામણીએ રાજ્યના ઇન્ટર્ન તબીબોને માસિક સ્ટાઇપેન્ડ રૂપિયા 12,800 થી 13,000 આપીને અન્યાય કરવામાં આવી રહ્યો હોવાનો આક્ષેપ ઇન્ટર્ન તબીબોએ કર્યો છે. ત્યારે હવે સરકાર ઇન્ટર્ન તબીબોની માંગને કેટલી ગંભીરતાથી લે છે અને તેનો ઉકેલ ક્યારે આવે છે તે જોવાનું રહેશે. રાજકોટમાં કોરોના વેક્સિન માટે ડોર ટુ ડોર સર્વેની કામગીરી પૂરજોશમાં છે. કોરોના વેક્સિન આવે તે પહેલા રાજકોટમાં તૈયારીઓ થઈ રહી છે. રાજકોટમાં મનપા દ્વારા ડોર ટુ ડોર સર્વે કરવામાં આવી રહ્યો છે, જ્યાં નાયબ આરોગ્ય અધિકારી સહિતની ટીમ દ્વારા શહેરમાં વહેલી સવારથી ડોર ટુ ડોરની સર્વેની કામગીરી કરવામાં આવી રહી છે. આ સર્વેમાં 50 વર્ષથી વધુના અને કોમોર્બિડિટી ધરાવતા લોકોનું લિસ્ટ બનાવવામાં આવ્યું છે, જેમાં રાજકોટ શહેરમાં અત્યાર સુધીમાં 87,000 લોકોના નામ નોંધાઈ ચૂક્યા છે. તો રાજકોટ જિલ્લામાં 3,11,000 લોકોના નામ નોંધાયા છે. તો રાજકોટ જિલ્લામાં 592 ગામડાનો સર્વે પૂરો થઈ ગયો છે. રાજકોટ સિટી અને જિલ્લામાં હજુ પણ 3 દિવસ સુધી સર્વેની કામગીરી ચાલશે. 18 વર્ષથી વધુ અને 50 વર્ષથી ઓછી ઉંમરના લોકોમાં
જેમને લાંબી બીમારી છે જેમ કે હૃદય, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર જેવી બીમારી હોય તેવા લોકોનું લિસ્ટ બનાવવામાં આવી રહ્યું છે. વેક્સિન આવશે ત્યારે આ યાદીના આધારે તેને વેક્સિન આપવાનું આયોજન થશે. લિસ્ટમાં લોકોના મોબાઈલ નંબર અને આધાર કાર્ડ સહિતનો ડેટા પણ તૈયાર કરવામાં આવી રહ્યો છે. કોરોના વાયરસે સમગ્ર વિશ્વ આખાને મુશ્કેલીમાં મૂકી દીધું છે અને આવા સમયની અંદર આયુર્વેદિક દવાઓ છે તે વધુ અસરકારક સાબિત થઈ રહી છે. જી હા, અમદાવાદ સિવિલ હોસ્પિટલની અંદર કોરોનાના સંક્રમણ કાળની અંદર 9000 જેટલા દર્દીઓએ આયુર્વેદિક દવાઓની સારવાર લીધી. કોરોના મહામારીએ દુનિયા આખીને જાણે રીતસરની બાનમાં લીધી છે અને આ વાયરસે દુનિયાના લાખો લોકોને મોત નિપજાવ્યા છે. વાયરસને નાથવા દુનિયાના અનેક દેશો છે તે પ્રયાસ કરી રહ્યા છે અને ભારે જહેમત ઉઠાવી રહ્યા છે, પરંતુ ભારતના આયુર્વેદિક વિજ્ઞાને દુનિયા માટે એક નવી આશા જગાડી છે. ભારતમાં કોરોનાની આયુર્વેદિક પદ્ધતિથી કરવામાં આવેલી સારવારના પરિણામો સૌ કોઈને ચોંકાવી દીધા છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલની અંદર 9168 લોકોએ આયુર્વેદિક દવાઓ લીધી છે. અમદાવાદની 1200 બેડની હોસ્પિટલની જો વાત કરીએ તો એલોપેથીની સાથે સાથે આયુર્વેદિક દવાઓ પણ દર્દીઓને આપવામાં આવી રહી છે. આયુર્વેદિક દવાઓની અસર લાંબા ગાળે થાય છે, પરંતુ કોઈ આડઅસર જોવા મળતી નથી. જેઓને થોડા ઓછા લક્ષણો હોય, તેમની પસંદ હોય તો તેવા દર્દીઓને આયુર્વેદિક દવાઓ આપવામાં આવે છે અને જેના સારા પરિણામો પણ જોવા મળી રહ્યા છે. આયુર્વેદમાં રહેલા રસાયણો સ્ટીરોઇડ તરીકે ઓળખાય છે અને તે કોરોના વાયરસની સંક્રમણની વૃદ્ધિ થતા અટકાવવામાં કારગર સાબિત થાય છે. ગુજરાત યુનિવર્સિટીની વિવિધ વિદ્યાશાખાની પરીક્ષા સપ્ટેમ્બર માસમાં લેવાઈ હતી, ત્યારે પરિણામમાં વિસંગતતા હોવાનો આક્ષેપ NSUI દ્વારા કરવામાં આવ્યો છે. ગુજરાત યુનિવર્સિટીનું નામ આવે અને તેમાં કોઈ છબરડા ન હોય તો નવાઈ લાગે. ગુજરાત યુનિવર્સિટી જાણે કે બેદરકારીનું પર્યાય બની ગયું છે. કોરોના મહામારીના કારણે આ વખતે પરીક્ષાના આયોજનમાં ફેરફાર કરવો પડ્યો છે. સામાન્ય રીતે પરીક્ષાના આયોજન ઓફલાઈન થતા હોય છે, પરંતુ કોરોના મહામારીના કારણે આ વખતે ઓનલાઈન અને ઓફલાઈન એમ બંને પદ્ધતિથી પરીક્ષા લેવાનું આયોજન કરવામાં આવ્યું હતું અને સ્વાભાવિક રીતે ગુજરાત યુનિવર્સિટી પરીક્ષાના આયોજન સામે પ્રશ્નો હવે ઉપસ્થિત થયા છે. NSUI દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે ભાજપના સેનેટ સભ્યએ તૈયાર કરેલા સોફ્ટવેરમાં ખામી છે, જેમાં ઓનલાઈન પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓને પૂરા માર્ક્સ મળ્યા છે, એટલે કે મોટાભાગના વિદ્યાર્થીઓ જે છે તે કોપી કેસ કરતા હોવાનું પણ સામે આવ્યું છે અને ઓફલાઈન જે પરીક્ષા વિદ્યાર્થીઓ આપી હતી તેમને ઓછા માર્ક્સ મળ્યા છે અને તેને જ કારણે હવે જે આગામી વર્ષના અભ્યાસ માટે જે મેરિટ તૈયાર થયું છે તેમાં ઓફલાઈન પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓને નુકસાન થયું છે. NSUIનું કહેવું છે કે ખામી ભરેલી વ્યવસ્થાના કારણે વિદ્યાર્થીઓ માર્ક્સ કોપી કરે છે. આ મામલે અગાઉ પણ યુનિવર્સિટી શૈક્ષિક સંઘ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ યુનિવર્સિટી દ્વારા આ મામલે હજુ સુધી કોઈ પણ પ્રત્યુત્તર આપવામાં નથી આવ્યો. રાજકોટમાં કરોડપતિ ચોર ઝડપાયો છે, જેને 4 માસમાં 12 ચોરી કરી. રાજકોટમાં ચોર મચાએ સોરની માફક શહેર પોલીસને મોટી ચોરીઓ કરીને પડકાર ફેંકનાર રીઢા ધનાઢ્ય તસ્કર આનંદ જસિંગ સીતાપરા અને તેના પુત્ર હસમુખની ક્રાઇમ બ્રાન્ચે પકડી પાડ્યા છે. રામકૃષ્ણ નગરમાં થયેલી લાખોની ચોરી ઉપરાંત શહેરમાં 1 ડઝન સ્થળે થયેલી ચોરીની કોશિશની ઘટનાઓનો ભેદ ઉકેલી 9 બાઇક, રોકડ, ઘરેણાઓ મળી 15 લાખથી વધુનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે. છેલ્લા 4 મહિનામાં ચોરીનો આંક સતત ચિંતાજનક રીતે વધતા પોલીસે વિવિધ દિશામાં તપાસ શરૂ કરી હતી. લાખો રૂપિયાની ચોરી થઈ હતી. એ સ્થળે પોલીસે CCTV કેમેરા ચેક કરતા જે સ્ટાઇલથી ચોરી થઈ હતી અને જે શખ્સ દેખાતો હતો તે સુરતમાં રહેતો નામચીન તસ્કર આનંદ જસિંગ સીતાપરાની સંડોવણી હોવાની પોલીસને દ્રઢ શંકા હતી. આથી પોલીસે આનંદ અને તેના પુત્રની ધરપકડ કરતા તેણે જ ચોરી કર્યાની કબૂલાત આપી છે. ધનાઢ્ય ચોર ચોરી કરતા પહેલા માનતા રાખતો હતો અને મોટો દલ્લો હાથમાં આવ્યા બાદ જામજોધપુરમાં મંદિરે જઈને બલિ ચડાવી અને માનતા પૂરી કરતો હતો. અમદાવાદમાં એક એવી ઘટના બની જેને સાંભળીને તમે પણ ચોંકી જશો. એક યુવક સ્ત્રીના વેશમાં આવી મહિલાની છેડતી કરી ફરાર થઈ ગયો. એક પુરુષ મહિલાના વેશમાં એક્ટિવા લઈને આવે છે અને બોપલના સોબો સેન્ટર નજીક આવેલા કોમ્પ્લેક્સમાં એક બુટીકની અંદર જાય છે. સ્ત્રીના વેશમાં આવેલો શખ્સ બુટીકમાં આવેલી મહિલાને કહે છે કે તારે મારું કામ કરવું પડશે તેમ કહી મહિલાનો હાથ પકડી લે છે. જો કે મહિલાએ સતર્કતા દાખવી બૂમાબૂમ કરતા સ્ત્રી વેશમાં આવેલો શખ્સ બુટીકમાંથી ભાગી જાય છે. સમગ્ર ઘટના બાદ મહિલાએ બોપલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. માત્ર 50 સેકન્ડમાં મહિલાની છેડતી કરી અજાણ્યો શખ્સ ભાગી જાય છે. ફરિયાદી મહિલાએ આ શખ્સને ક્યારેય ન જોયો હોવાનું પોલીસનું નિવેદન છે. પોલીસે દુકાનોના CCTV કબજે કરી અને અજાણ્યા શખ્સની શોધખોળ હાથ ધરી છે. અમદાવાદ અને રાજ્યની અંદર છેડતીના બનાવો દિવસે ને દિવસે વધી રહ્યા છે. તેવામાં ભરે બજાર અને ધોળા દિવસે આવી રીતે મહિલાની છેડતી થવી એ બેફામ થયેલા ગુનેગારો અને પોલીસની નિષ્ક્રિયતા સાબિત કરે છે. ભારતીય તટ રક્ષક દળની સુરતના હજીરા ખાતે આવેલી લાર્સન એન્ડ ટોબ્રો ખાતે 54મી બોટનું લોકાર્પણ કરવામાં આવતા કચ્છ સહિત દક્ષિણ ગુજરાતનો દરિયાઈ પટ્ટો વધુ મજબૂત બનશે. સુરત શહેરના હજીરા રોડમાં આવેલી L&Tની જેટી ખાતે ભારતીય તટરક્ષક દળ ઇન્ટરસેપ્ટર બોટ ચાર્લી 454ની નિયુક્તિ થતા દક્ષિણ ગુજરાત સહિત
કચ્છનો દરિયાઈ પટ્ટો વધુ મજબૂત બન્યો છે. આ બોટને સુરત સ્થિત L&T દ્વારા ડિઝાઇન કરવામાં આવી છે. આ બોટ 27 મીટર લાંબી અને 1.4 મીટર સરેરાશ ડ્રાફ્ટ સાથે અદ્ભુત ગતિશીલતા ધરાવે છે. બોટની મહત્તમ ઝડપ 45 નોટિકલ માઇલ એટલે કે 83 કિલોમીટર પ્રતિ કલાકની છે અને 500 નોટિકલ માઇલની રેન્જ સુધી સતત જવાની ક્ષમતા પણ ધરાવે છે. આ બોટ દરિયામાં બચાવની કામગીરી સહિત પેટ્રોલિંગ માટે પણ મદદરૂપ થશે. ઉપરાંત રાત્રિ પેટ્રોલિંગ દરમિયાન ઇન્ફ્રારેડ સિસ્ટમથી સજ્જ આ બોટ દરિયામાં સ્પીડ સાથે કામગીરી કરી શકે છે. પડતર પ્રશ્નોની માંગ ન સંતોષાતા આજે વડોદરાના સુભાનપુરા સ્થિત બેંક ઓફ ઇન્ડિયાની ઝોનલ શાખા ખાતે બેંક ઓફ ઇન્ડિયા એમ્પ્લોઈઝ યુનિયનના બેંક કર્મચારીઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. બેંક ઓફ ઇન્ડિયા એમ્પ્લોઈઝ યુનિયનના કર્મચારીઓ છેલ્લા 1 વર્ષથી પોતાના પડતર પ્રશ્નોના નિરાકરણની માંગ કરી રહ્યા છે, જે આજ દિન સુધી સ્વીકારવામાં નહીં આવતા ધરણા કરી વિરોધ કરી રહ્યા છે. તેમ છતાં પણ મેનેજમેન્ટ દ્વારા પેટનું પાણી ન હલતા આજરોજ વધુ એક વખત સુભાનપુરા સ્થિત બેંક ઓફ ઇન્ડિયાની ઝોનલ ઓફિસ ખાતે બેંક ઓફ ઇન્ડિયા એમ્પ્લોઈઝ યુનિયનના નેજા હેઠળ કર્મચારીઓએ ધરણા કરી ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે દેખાવ કર્યા હતા. અને જો હજી પણ માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો આગામી દિવસોમાં જલદમાં જલદ આંદોલન કરીને સાથે સાથે અચોક્કસ મુદ્દતની હડતાલ પર ઉતરવાની બેંક કર્મચારીઓએ ચીમકી ઉચ્ચારી છે. ત્યારે જોવાનું એ રહેશે કે સરકાર ક્યારે બેંક કર્મચારીઓની માંગણી સ્વીકારે છે અથવા તો ક્યારે તે સમસ્યાનું યોગ્ય નિરાકરણ લાવે છે. સરકારે આમ આદમીને મોટો ઝટકો આપ્યો છે. 15 દિવસમાં ફરી એકવાર ગેસના સિલિન્ડરના ભાવમાં વધારો કરવામાં આવ્યો. દર મહિનાની 1લી તારીખે રસોઈ ગેસની કિંમતોમાં ફેરફાર કરવામાં આવે છે. આ વખતે આ ફેરફાર થોડો અલગ હતો. ડિસેમ્બરની શરૂઆતમાં 14.2 કિલો રસોઈના ગેસની કિંમતમાં કોઈ વધારો થયો નહીં. કિંમતો સ્થિર રહી, પણ 2 તારીખે તેમાં 50 રૂપિયાનો વધારો કરાયો અને હવે 8 દિવસ બાદ ફરીથી આ સિલિન્ડરની કિંમતમાં 50 રૂપિયાનો વધારો કરી દેવામાં આવ્યો છે. દિલ્હીમાં હવે 14.2 કિલો ગેસના સિલિન્ડરની કિંમત 644 રૂપિયા કરી દેવામાં આવી છે. આ સિવાય 19 કિલોના કમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત 36 રૂપિયા વધી ગઈ છે. આજથી નવા ભાવ લાગુ થયા. અગાઉ ઓઇલ કંપનીઓએ 3 ડિસેમ્બરે ગેસ સિલિન્ડરના ભાવમાં 50 રૂપિયાનો વધારો કર્યો હતો. તો ફરીવાર ગેસના સિલિન્ડરમાં 50 રૂપિયાનો ભાવ વધારો ઝીકી દેવામાં આવ્યો છે. એટલે 15 દિવસમાં ગેસનો સિલિન્ડર 100 રૂપિયા જેટલું મોંઘું થઈ ગયું છે. અમદાવાદની શાનમાં વધુ એક વધારો થવા જઈ રહ્યો છે, જેમાં અમદાવાદ વાસીઓને પૂર્વ અને પશ્ચિમથી જોડતો 300 ફૂટ લાંબો ઓવરબ્રિજ મળશે. સાબરમતી રિવરફ્રન્ટ પર એલિસ બ્રિજ અને સરદાર બ્રિજની વચ્ચે પૂર્વ અને પશ્ચિમ અમદાવાદને જોડતો ફૂટ ઓવરબ્રિજ 74 કરોડના ખર્ચે તૈયાર થઈ રહ્યો છે, જેમાં 2100 મેટ્રિક સ્ટીલનું વજન હશે, 300 મીટર બ્રિજની લંબાઈ હશે અને 100 મીટર વચ્ચેનો સ્પાન હશે. આમ તો એપ્રિલ 2020માં આ ફૂટ ઓવરબ્રિજનું કામ પૂરું થઈ જવાનું હતું, પરંતુ કોરોનાને કારણે હવે આ બ્રિજ આગામી મે કે જૂન મહિનામાં ખુલ્લો મુકાશે. અત્યાર સુધી બ્રિજનું 60% કામ પૂર્ણ થઈ ગયું છે. શહેરના આ મહત્વાકાંક્ષી ફૂટ ઓવરબ્રિજને પૂર્વ અમદાવાદ બાજુના છેડે આકાર પણ આપી દેવામાં આવ્યો છે. 300 મીટર લાંબા આ ફૂટ ઓવરબ્રિજ પર રિવરફ્રન્ટના લોઅર અને અપર એમ બંને પ્રોમિનન્ટ પરથી અવરજવરની મોકળાશ આપવામાં આવશે. અમદાવાદવાસીઓને ફૂટ ઓવરબ્રિજનું નવું નજરાણું મળશે, પરંતુ તેના માટે અમદાવાદવાસીઓએ 5 થી 6 મહિના રાહ જોવી પડશે. આ વખતે અમદાવાદ શહેરની અંદર 31મી ડિસેમ્બરની ઉજવણી નહીં કરવામાં આવે અને સાથે જ અમદાવાદ શહેર પોલીસે પણ કડક રીતે જે સૂચના છે તે આપી દીધી છે. 31 ડિસેમ્બરની ઉજવણી પર કોરોનાનું ગ્રહણ લાગી ચૂક્યું છે. કોરોનાના કારણે આ વખતે 31સ્ટની ઉજવણી ન કરવા સરકારે આદેશ જાહેર કર્યો છે. ત્યારે ઇવેન્ટ મેનેજમેન્ટના વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને મોટો ફટકો પડ્યો છે. આ પહેલા નવરાત્રિની આયોજન પણ રદ કરવામાં આવ્યા હતા, જેને લઈને ડીજે, લાઇટ અને ઓર્કેસ્ટ્રાવાળાને મોટું નુકસાન ભોગવવું પડ્યું હતું. ત્યારે 31સ્ટની ઉજવણી બંધ રખાતા ઇવેન્ટ મેનેજમેન્ટના આયોજકોને 15 થી 20 લાખનું નુકસાન જવાની શક્યતા રહેલી છે. નવરાત્રિની ઉજવણી રદ થતા ઇવેન્ટ મેનેજમેન્ટ આયોજકોની જે નારાજગી છે તે હાલ જોવા મળી રહી છે. બીજી તરફ વાત એટલા માટે છે કે સરકારે આ તમામ બાબતો પર રોક લગાવી દેતા તેમને પડતા પર પાટા જેવી સ્થિતિનું હાલ નિર્માણ થયેલું છે. તો મોડી સાંજે જ કરફ્યુ જે છે તે અમદાવાદ શહેરની અંદર લગાવી દેવામાં આવશે અને સાથે તમામ લોકોએ આ કરફ્યુનું જે છે કડકપણે અમલ કરવાનો રહેશે. સાથે જ વાત એટલા માટે મહત્વની છે કે 31મી ડિસેમ્બરની જો કોઈ લોકોએ ઉજવણી કરવી હોય તો 9 વાગ્યા પહેલા પોતાના ઘરે અથવા બહાર કોઈ જગ્યાએ કરી શકશે, પરંતુ મોડી રાત્રે અમદાવાદની અંદર બહાર નીકળશે તો તેની સામે કડક કાર્યવાહી થશે. સૌરાષ્ટ્રની શાન સાવજોએ રાજપીપળા ગામમાં ધામા નાખ્યા છે, જેથી ખેડૂતોમાં રાજીપો છે. રાજકોટ જિલ્લામાં વિહરતા સાવજોનો એક વિડીયો વાયરલ થયો છે. આ વિડીયો રાજપીપળા ગામનો હોવાનું જાણવા મળી રહ્યું છે, જેમાં સાવજો એક ગાયનું રસ્તા પર મારણ કરી મિજબાની માણી
જાણી રહ્યા છે. હાલ રાજકોટ જિલ્લામાં ફરી રહેલા સાવજો પાછળ વન વિભાગની અલગ અલગ ટીમો દોડી રહી છે. 3 સાવજોના ધામાથી રાજકોટ જિલ્લામાં ભયના માહોલ સાથે લોકોમાં ખુશી પણ જોવા મળી રહી છે. 3 સાવજોએ હજુ સુધી માનવી પર હુમલો કર્યો નથી. જો કે અહીં વસતા ખેડૂતો વનરાજાના આગમનને વધાવી તો રહ્યા છે, પરંતુ તેની સાથે દિવસે ખેતરમાં વીજળી આપવાની પણ માંગ કરી રહ્યા છે. કારણ કે રાતે પાણી વાળવા જાય તો સિંહોના ભય લાગે છે. સાથે જ દિવસે વીજળી આપવામાં આવે તો ખેડૂતોમાં રહેલો ભય દૂર થઈ શકે તેવું ખેડૂતો જણાવી રહ્યા છે. સોરઠના સાવજો છેલ્લા 20 દિવસથી રાજકોટના મહેમાન બન્યા છે. અત્યાર સુધીમાં આ સાવજોએ 20 થી વધુ પશુઓનું મારણ કરી ચૂક્યા છે.